ઓમ નમઃ શિવાય. આજે આપણે શ્રીમદ દેવી ભાગવતનું અધ્યયન કરીશું. શ્રી કૃષ્ણ તથા પ્રસેનની કથા. દ્વારકામાં ભોજવંશી રાજા સત્રાજીત રાજ્ય કરતો હતો. સૂર્યની આરાધના કરીને તેણે સ્મયંતક નામનો એક અત્યંત દૈદીપ્યમાન મણિ પ્રાપ્ત કરી લીધો હતો. તે મણિને ધારણ કરવાથી સત્રાજીત સાક્ષાત સૂર્યની સમાન દેખાતો હતો. એક વખત જ્યારે યાદવોએ શ્રીકૃષ્ણને કહ્યું કે ભગવાન સૂર્ય તેમને મળવા આવી રહ્યા છે, ત્યારે શ્રીકૃષ્ણએ યાદવોને ભ્રમ દૂર કરતા તેમને જણાવ્યું કે આવનારા ભગવાન સૂર્ય નથી, પરંતુ સ્વયંતક મણિધારી સત્રાજીત છે. તે મણિનો એવો પ્રભાવ હતો કે તે પ્રદેશમાં કોઈ પણ માનવીય અથવા દૈવી આપત્તિના ચિહ્નો સુદ્ધા નહોતા. આ મણિ ધારણ કરનારને દરરોજ 8 કિલો સોનું પ્રદાન કરતો હતો. તે દિવ્ય મણિને પ્રાપ્ત કરવાની ઈચ્છા શ્રીકૃષ્ણએ પણ પ્રગટ કરી હતી, પરંતુ સત્રાજીતે ના પાડી દીધી હતી. એક દિવસ સત્રાજીતનો ભાઈ પ્રસેનજીત ગળામાં આ મણિને ધારણ કરીને અશ્વારૂઢ થઈને શિકાર કરવા જંગલમાં ગયો અને દુર્ભાગ્યવશ ત્યાં અશ્વ સહિત પ્રસેનને એક સિંહે મારી નાખ્યો. સંયોગવશ જામવંતરી છે તે સિંહને મારીને મણિ લઈ લીધો અને પોતાની ગુફામાં આવી ગયો. આ મણિને રમકડું સમજીને જામવંતનો દીકરો તેની સાથે રમવા લાગ્યો. આ બાજુ દ્વારકામાં એવી વાત ફેલાઈ ગઈ કે સત્રાજીતે મણિ આપવાની ના પાડવાથી શ્રીકૃષ્ણએ જ તેના ભાઈનો વધ કરાવ્યો છે અને મણિ પ્રાપ્ત કરી લીધો છે. શ્રીકૃષ્ણ આ મિથ્યા આરોપથી દુઃખી અને ચિંતિત થઈ ગયા. તેમણે હકીકત જાણવાનો નિશ્ચય કર્યો અને આથી તે પ્રસેનજીતને શોધવા માટે નીકળી પડ્યા. શ્રીકૃષ્ણએ પોતાના સાથીદારોની સાથે વનમાં જઈને અશ્વ સહિત પ્રસેનજીતને અને તેની પાસે જ એક સિંહને મરેલો જોયો. તેમણે ત્યાં એક રીંછના પગલાંના ચિહ્નો પણ દેખ્યા, જે નજીકની ગુફામાં ગયાનો સંકેત આપતા હતા. આ દ્રશ્ય જોઈને શ્રીકૃષ્ણએ રીંછ દ્વારા સિંહનો વધ કરવાનું તથા મણિ રીંછ પાસે હોવાનું અનુમાન કર્યું. શ્રીકૃષ્ણએ પોતાના સાથીદારોને ગુફાની બહાર પોતાની રાહ જોવાનું કહ્યું અને પોતે ગુફામાં પ્રવેશ્યા. શ્રીકૃષ્ણના સાથીદારો ઘણા દિવસો સુધી રાહ જોતા જોતા જ્યારે થાક્યા, ત્યારે તેઓ નિરાશ થઈને રાજ્યમાં પાછા આવી ગયા. તે લોકોએ શ્રીકૃષ્ણએ મૃત્યુ પામે છે તેવા સમાચાર ફેલાવી દીધા. શ્રીકૃષ્ણના પાછા ન આવવાથી વસુદેવ વ્યતીત થઈ ગયા. તે જ સમયે દેવર્ષિ નારદનું ત્યાં આગમન થયું. ત્યારે તેમણે પુત્રની ચિંતાથી આકુળ વ્યાકુળ વસુદેવને દેવી ભાગવત પુરાણ સાંભળવાની સલાહ આપી. વસુદેવજીએ જગદંબા સાથેનો પોતાનો પરિચય પ્રગટ કરતા નારદજીને જણાવ્યું કે જ્યારે હું દેવકીની સાથે કંસના કારાગૃહમાં હતો અને કંસે મારા 6 પુત્રોને મારી નાખ્યા હતા, તેથી અમે બંને પતિ પત્ની ઘણા જ વ્યથિત થઈ ગયા હતા. તે સમયે મેં મારા કુળ પુરોહિત મહર્ષિ ગર્ગને બોલાવીને તેમને મારા દુઃખોના નિવારણનો ઉપાય પૂછ્યો હતો. તો ગુરુદેવે મને દેવી ભાગવતને પારાયણ કરવાનું જણાવ્યું હતું. મેં તેમને નિવેદન કર્યું કે કારાગારમાં વાથી મારા માટે વિધિ વિધાનપૂર્વક આ પવિત્ર પારાયણ શક્ય નથી, એટલે આપ મારા તરફથી મારા માટે આ અનુષ્ઠાન કરવાની કૃપા કરો. મારી પ્રાર્થનાનો સ્વીકાર કરીને ગર્ગ મુનિએ વિંધ્યાચલમાં જઈને બ્રાહ્મણોની સાથે દેવીની આરાધના કરી અને વિધિપૂર્વક દેવી ભાગવતનું આહ્વાન પારાયણ કરીને પાઠ પૂર્ણ કરીને મુનિએ મને આવીને જણાવ્યું કે દેવી પ્રસન્ન થઈને આકાશવાણી કરી છે કે મારી પ્રેરણાથી વિષ્ણુ નારાયણ ધરતીનો ભાર દૂર કરવા માટે વસુદેવ દેવકીના ઘરે અવતાર ધારણ કરશે. વસુદેવે તે બાળકને નંદ યશોદાના ઘરે પહોંચાડી દેવું અને તે જ સમયે જન્મેલી યશોદાની પુત્રીને લઈને કંસને સોંપી દેવી. કંસને બાળકીને પૃથ્વી ઉપર પટકશે તે જ વખતે તે બાળકી કંસના હાથમાંથી છૂટીને દિવ્ય દેહ ધારણ કરીને મારા જ અંશરૂપે લોક કલ્યાણ માટે વિંધ્યાચલ પર નિવાસ કરશે. ગર્ગ મુનિના મુખેથી દેવીનું વરદાન સાંભળીને પત્નીની સાથે હું ઘણો પ્રસન્ન થયો. ગર્ગ મુનિના વચન અનુસાર જ બધી ઘટનાઓ ઘટી અને હું મારા પુત્ર રત્ન શ્રી કૃષ્ણને સુરક્ષિત રાખી શક્યો. આ આખું વૃત્તાંત સાંભળીને વસુદેવે નારદજીને કહ્યું, દેવર્ષિ, દેવીના મહિમાને તો હું અત્યારથી માનનારો છું. મારા સૌભાગ્યથી જ આપનું અહીં આગમન થયું છે, એટલે મારી પ્રાર્થના છે કે આપ જ મને દેવી ભાગવત પુરાણ સાંભળવાની કૃપા કરો. નારદજીએ પ્રસન્ન મનથી આહ્વાન પારાયણ કરી. વસુદેવે 9મા દિવસે કથા સમાપ્તિનો પ્રસંગે ગ્રંથ અને વાચક નારદજીનું પૂજન કર્યું. આ તરફ ભગવતીની માયાથી શ્રીકૃષ્ણ જ્યારે ગુફામાં પ્રવેશ્યા ત્યારે તેમણે એક રીંછના બાળકને
મણીથી રમતા જોયો. શ્રી કૃષ્ણએ જેવો બાળક પાસેથી મણી છીનવ્યો ત્યારે જ બાળક અને દાસીનું રુદન સાંભળીને જામવંત ત્યાં આવી પહોંચ્યા અને શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. બંને વચ્ચે 27 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું રહ્યું. જામવંત સતત દુર્બળ થતો ગયો અને શ્રી કૃષ્ણે દેવીની કૃપાથી ઉત્તરોત્તર શક્તિ સંપન્ન થતા ગયા. છેવટે શ્રી કૃષ્ણએ જામવંતને હરાવ્યો. જગદંબાની કૃપાથી જામવંતને પૂર્ણ સ્મૃતિ થઈ અને તેમણે ત્રેતા યુગમાં રાવણનો વધ કરનાર રામને જ દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણનો અવતાર જાણીને ભગવાનને વંદન કર્યા તથા અજ્ઞાનવશ પોતે કરેલા અપરાધ માટે ક્ષમા યાચના કરી. જામવંતે મણીની સાથે સાથે પોતાની પુત્રી જામવંતીને પણ શ્રી કૃષ્ણને સમર્પિત કરી અને તેમને પ્રસન્ન કર્યા. આ તરફ મથુરામાં કથા સમાપ્તિના દિવસે વસુદેવજી જ્યારે બ્રાહ્મણોને ભોજન કરાવીને પોતાના આશીર્વાદ લઈ રહ્યા હતા ત્યારે શ્રી કૃષ્ણે મણી અને જામવંતી સહિત ત્યાં આવી પહોંચ્યા. શ્રી કૃષ્ણને જોઈને બધા પ્રસન્ન થઈ ગયા. વસુદેવજી અને દેવકીએ તો હર્ષાશ્રુ સાથે પોતાની આંખોના તાર એવા શ્રી કૃષ્ણનું સ્વાગત કર્યું તથા મા ભગવતી પ્રત્યે પોતાનો આભાર પ્રગટ કર્યો. વસુદેવજીને શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળીને તેમનું કાર્ય સફળ બનાવી નારદજીએ દેવલોક પ્રતિ પ્રસ્થાન કર્યું. ઓમ નમઃ શિવાય.